આ પાછો મોબાઈલ લઈને બેસી ગયો. ઓય આ પાછો મોબાઈલ લઈને બેસી ગયો. એકઈ ના મોબાઈલ એકઈ નહીં. તો ઉધરસ તો જો આમાં રોટી ચોકો ભાઈ ખાવા બાળકને. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે મંથન જાય છે તેના મામાની ઘરે, તો ચાલો તેની પાસે જઈએ. થોડુંક મસ્તી કરી લી તેની સાથે, પછી થોડાક દીધો નહીં હોય ઘરે, તો ચાલો જઈએ. ઉધરસ બટા એમને તને ઉધરસ આવે ને, તને ઉધરસ આવે ને તારા લોટી ચોકો ભાઈ ખાવા, એ તારા લઈ જ નથી જવાના. હમણાં ઉધરસ આવે મારા ભાઈ, સમજી ગયો? મારા શું ખાઈને તું અહીંથી ગણીને જાજે. આમ જો તું અહીંથી એને ગણીને જાજે, બરાબર? કેટલા છે એ ગણીને જાજે, અને આવ ત્યારે ગણી લેજે, બરાબર? અમે તારા જો અત્યારમાં તું તૈયાર થઈ ગયો, બરાબર? તારે જવાનું તો 2 વાગે જ છે, કારણ કે લાઇટ અત્યારે છે નહીં, સમજો? લાઇટ નથી તો તું કેમ જઈશ? લીપ જ નથી ચાલુ. એને એમ જ રાખવાનું કે એની ફેશન જ છે અત્યારે. વાળ ઉડાડવા હોય ને, વાળ ઉડાડવા હોય ને એટલે. વિશે દીદી કેટલા વાગે જવાનું છે? લાઈટ તો હે નહીં ભાઈ, લાઈટ નથી અને અત્યારે મોબાઈલ નથી જોવાનું, સમજી ગયો? લોટી ચોકોભાઈ લઈ લેજા, લોટી ચોકોભાઈ લઈ લે. એકઈ નહીં મમ્મી, શરદી હે, શરદી હે, શરદી હે, શરદી. હવે એને મળશે તો ને, દે દે બોક્સ દે. જો જો કેવી ઉધરસ આવે છે. તોય જો આ ખાવા, આ ઓરેન્જ જે આ ડિઝાઇન છે ને, જે ડિઝાઇન છે ને એ સાદામાં નથી આવતી, એ પ્લેન આવે. આ બધા ફ્લેવર્સ વાળા છે, એ ચોકલેટ છે ખાલી. અહીંયા આપણો ચા આવી ગયો છે સવારનો. આ પાછો મોબાઈલ લઈને બેસી ગયો. ઓય આ પાછો મોબાઈલ લઈને બેસી ગયો. એકઈ ના મોબાઈલ એકઈ નહીં મોબાઈલ એકઈ એક આ બે માંથી એકઈ મોબાઈલ તને નહીં મળે, સમજો? આ 2 મોબાઈલ જોઈએ તારે જોવા. લાઈટ નથી તો કેમ ચાર્જિંગ થાય? ડબ્બો પડશે બધા, એમાં નખ કટર છે. હુતા હુતા નખ ન કાપતો. ઉધરસ તો જો આમાં રોટી ચોકો ભાઈ ખાવા બાળકને. હું બા અહીંયા બા શું કરી દે? ઈ ગયા હે મંથન? સ્કૂલ તો ખુલી એમ નહીં, એની સ્કૂલ તો ખુલી જ ગઈ ને મમ્મી. તો ગુરુવાર કાલથી પૈસા કે ના મંથન? તો તું કાં રહીને રખડે? મામા ની જવાનું છે બાળકને. લીમડી શું કરવા જવાનું? તો તારું શું કામ? એને હાથ પકડીને લઈ જશે, આંગળીએ પકડીને છોકરાને લઈ જવાના હોય. હે એમાં મંથનને લઈ જવાના. હવે એ મોટો થઈ ગયો, એને ન હોય, એને ન હોય. હે મંથન? ઈ નાનો નાનો ગલુડિયું થઈ જાય. ગલુડિયું જ છે એટલે કઈ એ ગલુડિયું જ છે, એમ જા. આ બાળક ગલુડિયું છે, નથી ગલુડિયું? કેમ બાકી થઈ ગયો ને ખારા? થઈ ગયા ને ખારા મમ્મી? ભાઈ વયો જાય, મને નહીં મજા આવે, મને નહીં મજા આવે, મને એના વિના નહીં મજા આવે, બાબલા વિના. હમણાં ખારો થાય, હમણાં ખારો થાય. આજે 2 વાગે જવાનું. બપોર પડી છે અને જમવાનો સમય થઈ ગયો છે. બધું સામાન મમ્મીએ રાખી દીધો છે. ભાઈ સેવ ગુંદી ગોતે છે. હે ના ના, ડુંગળી નથી ખાવી. તો આજે બપોરે જમવામાં છે રોટલી, ભીંડાનું શાક અને પાપડ, અને પ્રસાદીમાં છે અડદિયો. ત્યારે પાછા જઈએ છીએ ગામમાં. સાંજ પડી એટલે બધો સામાન લેવાનો ટાઈમ થઈ ગયો છે, તો આજે એકલા છીએ. આપણે મોલમાંથી સામાન લઈ લીધો છે, દૂધ ને મેગી અને છાશ. આજે મમ્મી મેગી બનાવે છે આપણા હાટું, સ્પાઇસી નૂડલ્સ, અને અહીંયા દૂધ ગરમ થાય છે. ગરમા ગરમ જો ધુવાળા નીકળે છે. બે કામ હારોહાર. મેગી બની જાય. મસાલો એડ કરી દીધો છે. સુગંધ આવવા માંડ્યો મમ્મી? આવવા માંડી. સુગંધ આવવા માંડી. બટર વાળી ખાવાની છે કે સાદી? ના ના, સાદી જ. બટર નથી નાખવું. ધાણા ભાજી નાખો ને? હા, ધાણા ભાજી નાખજે. આ બીજો મસાલો એડ.
મસાલાથી જ સાચી સુગંધ આવે. હમ હજી ત્રીજો મસાલો નાખવાનો છે. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.